જ્યારે સામે પક્ષે સરકાર તરફથી જે દલીલો કરવામાં આવી હતી એમાં મુખ્ય દલીલ એવી હતી કે સંસદ છે સર્વોચ્ચ છે, સંસદ એ દેશની જનતાનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી જનતાની ભલાઈ અને સામાજિક સમાનતા સોશિયલ જસ્ટિસ માટે સંસદ છે બંધારણના કોઈ પણ ભાગમાં ફેરફાર કરી શકે છે. બીજું હતું આર્ટિકલ 368માં કોઈ મર્યાદા નથી. બંધારણમાં ક્યાંય એવું નથી લખ્યું કે સંસદ અમુક ભાગોમાં સુધારો કરી શકતી નથી, તેથી કોર્ટે સંસદના હાથ છે એ બાંધવા જોઈએ નહીં. ગરીબોનો વિકાસ અટકે છે. જો કોર્ટ વારંવાર જમીન સુધારણાના કાયદાઓ રદ કરશે તો દેશમાંથી ગરીબો અને અસમાનતા ક્યારેય દૂર નહીં થઈ શકે. આ સરકાર તરફથી દલીલો કરવામાં આવી હતી. એટલે આ બંને પક્ષોની જે ખૂબ જ જોરદાર દલીલો થઈ મિત્રો, અને 68 દિવસ સુધી આ કેસની દલીલો છે સુપ્રીમ કોર્ટે સાંભળી હતી 13 જજોની બેચે.